નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. આવતીકાલે છે રામનવમી. આ રામનવમી ભારત માટે બહુ ખાસ છે. કેમ તો કે અયોધ્યામાં ચમત્કાર થવાનો છે. શું ચમત્કાર, કેવી રીતે થવાનો છે, જાણવા માટે અંત સુધી નિહાળજો આ વિડીયો. ભારતના ઇતિહાસમાં પ્રથમવાર એક ચમત્કાર થવાનો છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પહેલીવાર રામનવમીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને ખાસ બનાવવા માટે ખાસ આયોજન પણ થયું છે. શું આયોજન થયું છે એ વિશે આગળ જોઈશું. સૌથી પહેલા આપણે જાણીએ કે કાલે રામનવમીનો દિવસ ખાસ કેમ છે. તો કે રામનો જન્મદિવસ છે અને ભારત માટે કાલનો દિવસ ખાસ એટલા માટે મહત્વ છે કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો. એ પછીની પહેલી રામનવમી છે. સૂર્યવંશી રાજા રામનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લોકોને એક ચમત્કારનો અનુભવ થશે. અયોધ્યામાં રામનવમીની ઉજવણી તડામાર તૈયારીઓ થઈ રહી છે. રામનવમીના દિવસે ભારતમાં પ્રથમવાર ચમત્કારિક પ્રયોગ થશે. ભગવાન શ્રીરામની મૂર્તિ પર સૂર્ય તિલક દ્વારા અભિષેક કરવામાં આવશે. લગભગ 5 મિનિટ સુધી રામલલાના મસ્તિષ્ક પર સૂર્યકિરણનો અભિષેક થશે. આ અભિષેકનો સમય બપોરે 12:16 રહેશે. શ્રદ્ધાળુઓ આ અભિષેકના દર્શન સરળતાથી કરી શકે એ માટે ટેકનિકલ જોગવાઈ કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા છે. તેમાં તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે. આરતી દર્શન એટલે કે પાસ પદ્ધતિ 16 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ દિવસે રામ મંદિરમાં થનાર તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ 100 જેટલી LED સ્ક્રીન પર દર્શાવાશે. રામ ભક્તોને અયોધ્યા આવવાને બદલે ઓનલાઈન દર્શન કરવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. તો કેવી રીતે થશે સૂર્ય તિલક અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, ચાલો જાણીએ. અભિજીત મુહૂર્તમાં મંદિરના ત્રીજા માળ પર લગાવવામાં આવેલા ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યકિરણ ગર્ભગૃહની મૂર્તિ સુધી જશે. આ કિરણો દર્પણ પર પરાવર્તિત થઈ અને સીધા રામલલાના મસ્તિષ્ક પર 4 થી 5 મિનિટ સુધી 75 mm ના ગોળ આકારમાં સૂર્ય તિલક જોવા મળશે. દેશની 2 વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલકને સાકાર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ સૂર્ય તિલકની ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. 5000 કિલો ફૂલોથી રામ મંદિરને સજાવવામાં આવશે. 20 પ્રકારના રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તે જ રીતે રામનવમીના દિવસે પણ ભક્તો પર ગુલાબની પાંદડીઓની વર્ષા કરવામાં આવશે. જય શ્રી રામ.